2026માં આગળ જોઈએ તો 2-3 વસ્તુ કી પેરામીટર્સ આપણે મોનિટર કરવાના છે. એક તો આપણી ટ્રેડ એગ્રીમેન્ટનું જે પરિણામ છે તે હોપફુલી જલ્દી આવી જાય યુએસ સાથે. આપણે બીજી બધી કન્ટ્રી સાથે બહુ સારા એગ્રીમેન્ટ્સ એક કરીને સાઇન કરી રહ્યા છે અને પાછલા 1 મહિનામાં આપણે જોયું કે ઘણી બધી ડેવલપ કન્ટ્રી સાથે આપણે યુરોપ છે, ઓસ્ટ્રેલિયા છે વગેરે સાથે અનાઉન્સમેન્ટ આવી છે, ન્યૂઝીલેન્ડ વગેરે સાથે. તો એ પેરેલલ ચાલ્યું છે, પણ યુએસ ઓફકોર્સ ઇમ્પોર્ટન્ટ છે. તો ટ્રેડ એગ્રીમેન્ટ એક મોટો ઇવેન્ટ આપણે જોવાનો છે. સેકન્ડ ઇઝ જે ગવર્મેન્ટે કન્ઝમ્પશનને પ્રોત્સાહન આપ્યું છે તે મોમેન્ટમ સસ્ટેન રહે છે કે નહીં. પાછલા 2-3 મહિના સારા ગયા છે, પણ જીડીપીને સસ્ટેન કરવા માટે, ગ્રોથને સસ્ટેન કરવા માટે આ કન્ઝમ્પશન સસ્ટેન થવું જરૂરી છે. તો એ એક પેરામીટર આપણે ઓબ્ઝર્વ કરીશું. અને થર્ડ ઇઝ ગવર્મેન્ટનો જે ફોકસ છે પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ્સને પ્રોત્સાહન આપવાનું, તેનું રિએક્શન આવે છે કે નહીં. તો આપણે જોયું છે થોડુંક ગતિવિધિ દેખાય છે આપણે કે નાની નાની જે મિડ સાઇઝ કંપની ખાસ કરીને છે તેમાં સારી ગતિવિધિ છે. રિન્યુએબલ્સમાં સારી ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ રહી છે. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ બી હવે મને લાગે છે પિકઅપ થશે. તો મને લાગે છે જે ઇન્વેસ્ટમેન્ટ્સ સાયકલ છે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની, તે સસ્ટેન કરીને મોમેન્ટમ એક્સિલેટ કરે છે કે નહીં, તે એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે. તો આ ત્રણ વસ્તુ મને લાગે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જો આ ત્રણ આપણા ફેવરમાં આવે તો પછી આપણે માર્કેટ માટે એક સારો બેઝ બની રહ્યો છે.